મિત્રો, આપણે જ્યારે કોઈ વસ્તુ લઈએ છીએ, ફ્રીજ, ટીવી, એસી, મોબાઈલ કે કોમ્પ્યુટર કે કોઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ, એમાં જીએસટી લાગે છે. તો બિલ આપણું જીએસટી સાથેનું હોય છે. ધારો કે કોઈ વસ્તુ આપણે લીધી છે 1,05,000ની છે, તો એમાં જીએસટી 5% છે. તો આપણે એ વસ્તુની મૂળ કિંમત જાણવી હોય કે કેટલા રૂપિયાની વસ્તુ છે, 1,05,000માં જીએસટી કેટલી અમાઉન્ટનો છે, એ જાણવું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ? સામાન્ય રીતે આપણે જોતા હોય કે 5% જીએસટી છે, તો આપણે શું કરીએ કે -5% કરીએ. તો 1,05,000ની વસ્તુ ઉપર -5% જીએસટી કરશું એટલે 99,750 થશે. તો આ 99,750 એટલે 5,250 રૂપિયાનો જીએસટી આપણે ગણીએ છીએ. પણ હકીકતમાં આ યોગ્ય રીત નથી. જીએસટી ગણવા માટે સૌથી પહેલા તો આપણે બિલ જોશું, તો બિલમાં હશે ₹1,00,000. 1,00,000 રૂપિયાની પ્રોડક્ટ હશે અને એની ઉપર 5% જીએસટી ચડશે એટલે 1,05,000નું બિલ બનશે. તો આપણે કોઈ ફાઇનલ અમાઉન્ટ ઉપર આપણે કોઈ જીએસટી ગણવું છે તો કેવી રીતે ગણાય? ધારો કે કોઈ વસ્તુ આ 1,05,000ની પ્રોડક્ટ છે, તો એની ઉપર 5% જીએસટી છે, તો એને કરવાનું છે ભાગ્યા 1.05. તો 1,05,000 ભાગ્યા 1.05, 5% જીએસટી છે એટલે 0.5, 12% જીએસટી છે તો 1.12 અને 18% જીએસટી છે તો 1.18. તો આ રીતે આપણે જીએસટી ગણી શકશું. 1,05,000 ને આપણે 1.05 થી આપણે ભાગાકાર કરશું એટલે 1,00,000 રૂપિયા બતાવશે. તો આ છે યોગ્ય રીત. તો જીએસટી આપણે કોઈ પણ પ્રોડક્ટનું જોવું હોય કે કેટલું જીએસટી એની અંદર છે, તો આ રીતે આપણે જાણી શકાય. આમાં જીએસટી છે 1,05,000માં ₹1,00,000 રૂપિયાની પ્રોડક્ટ છે એટલે 5,000 જીએસટી થશે. તો આપણે જે પહેલા સમજતા હતા કે ભાઈ 5% માઇનસ કરશું એટલે જીએસટી મળી જશે, તો એમાં ₹250 રૂપિયાની એરર આવશે. તો આ એરર જે છે એનાથી તમે રોંગ જીએસટી પકડી લેશો.